કાકા ચાવી આપી દો ને કાકા. આવો શું કરે? મેં પણ તમારા પોયરા જેવો જ છું ને. પણ મારો તો કોઈ પોયરો જ નથી. હા તો આજે નહીં કે કાલે આવો તો ખરી કે નહીં કે ભાઈ આખી જિંદગી વર્જીને જ મરવાનો જ. અલા પણ આપણી ગાડી તો ચાવી વગર પણ ચાલુ થઈ જાય છે. ચૂપચાપ લઈને નીકળી જાઉં છું. હું માં પાડેલા ચાવી વગર પણ ચાલુ થઈ જાય છે? ક્યાં આવું પડેલા? જિંદગીમાં પહેલી વાર તારું ઠાઠ્યું કઈ કામ લાગ્યું ખરી હે? ચાલ લાવ લાયસન્સ બતાવ. અલા લાયસન્સ ની કામ આ બેને કરતા છો કાકા તમે, પણ તમને વિશ્વાસ નહીં યાર મારા ડ્રાઇવિંગ પર. તમે બોલો ખાલી, તમને આથડો સાતડો છગડો સ્ટેપી વીલી બધું મારીને બતાવો અહીંયા. અબે ભગત લાયસન્સ છે કે નહીં તારી પાસે? એટલું પૂછ્યું મેં તને ખાલી. નહીં તો 3000 ફાઇન ભર લાવ. કાંઠી હોય ભાઈ છો તમે? આરટીઓ માં લાયસન્સ માટેની લાઈન જોઈ છે કોઈ દિવસ? કેટલી વાર તમે આરટીઓ ના ગેટ સુધી પણ પહોંચી ગયેલો લાયસન્સ બનાવવા માટે, પણ તાની લાઈન જોઈને જ મારી તો ગાંડ ફાટી ગઈ. ને તો તમારી ગવર્મેન્ટ નું કામ પણ બહુ ફાસ્ટ ને પાછું કોઈ દિવસ લાઈનમાં ઉભા રહીને જોજો. તમારો નંબર લાગે એટલામાં એ જ લાઈનમાં પાછળ તમારો પોયરો પણ ઉભો રહી ગયો લર્નિંગ લાયસન્સ માટે. ને અમે ભણવા જઈએ કે લાયસન્સ ની લાઈનોમાં ઉભા રહીએ? અમે તો દેશનું ફ્યુચર છે. અમે ભણવો નહીં તો દેશ આગળ કઈ રીતે વધે?